નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ વિષયમાં આપણે છેલ્લે ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબ જે પૂર્ણ કરેલ છે. હવેના જે ત્રણ ચેપ્ટરો છે, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર, આ ત્રણેયમાંથી તમને 4 માર્કનો છે એક દાખલો છે એ પૂછાશે. અને ત્રણે ત્રણ ચેપ્ટરોમાં માત્ર એક રીતના જ દાખલાઓ છે જે તમને પરીક્ષામાં પૂછાશે. એટલે હવેના ત્રણેય ચેપ્ટરો છે એ સામાન્ય છે, જે સાવ સરળતાથી આપણે સમજી શકીશું. હવે આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરીએ તો ચોથું ચેપ્ટર આવશે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. જે ત્રીજું ચેપ્ટર આપણે જોયું કે ત્રીજા ચેપ્ટરમાં આપણે શું જોયું તો કે નાણાકીય પત્રકો જોયા, એના ઉપર જ આ ચોથું ચેપ્ટર આધારિત હશે કે ઈ નાણાકીય પત્રકોનું આપણે શું કરવું પડશે? વિશ્લેષણ. વિશ્લેષણ ક્યારે કરવામાં આવતું હોય કે જ્યારે એના ઉપરથી કંઈક પ્રકારની માહિતી શું કરવાની હોય, લેવાની હોય, ત્યારે એના ઉપરથી એનું શું કરવામાં આવતું હોય? વિશ્લેષણ કરવામાં આવતું હોય. અહીંયા આપણે જે પત્રકો આગલા જોઈ ગયા ઈ જ પત્રકોને આધારે આપણે શું કરવાનું આવશે? વિશ્લેષણ કરવાનું આવશે. વિભાગ A આ ચેપ્ટરમાંથી તમને એક MCQ પૂછાશે, એક વાક્યનો પ્રશ્ન પૂછાશે અને વિભાગ B માં 4 માર્કનો દાખલો પૂછાશે. એટલે ટોટલ કેટલું પૂછાશે? 6 માર્કનું. A અને B છે એ અપેક્ષિતમાંથી તૈયાર કરવાનો, દાખલો છે એ આપણો ટેક્સ્ટબુકમાંથી જે 3 કે 4 દાખલાઓ છે એ 4 દાખલાઓમાંથી તમને પરીક્ષામાં શું થશે? પૂછાશે. હવે આ ચેપ્ટરમાં જે સામાન્ય બાબતો અમુક થિયરી આવશે જે તમને વિકલ્પ અને એક વાક્ય માટે ઉપયોગી હશે, એવી 3-4 બાબતો છે જે મહત્વની છે, આપણે એનો અભ્યાસ કરીશું. પહેલો પ્રશ્ન, નાણાકીય પત્રક એટલે શું? જે આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા કે હિસાબી વર્ષના અંતરે ધંધાકીય એકમની આખા વર્ષની જે માહિતી છે ઈ માહિતીને ટૂંકમાં રજૂ કરતા અથવા પરિસ્થિતિને વ્યવસ્થિત રીતે દર્શાવતો જે અહેવાલ હોય એ અહેવાલને શેના તરીકે ઓળખવામાં આવે? નાણાકીય પત્રક તરીકે. અને આ જે નાણાકીય પત્રકો છે ઈ નાણાકીય પત્રકોના પ્રકારો અને ઉદ્દેશ. કે નાણાકીય પત્રકોમાં કયા પત્રકોનો સમાવેશ થાય? તો તમને એક વાક્યમાં પ્રશ્ન તરીકે પણ પૂછે તો નાણાકીય પત્રકમાં મુખ્ય કેટલા પત્રકો આવશે? 3. એક નફા નુકસાનનું પત્રક, એક પાકું સરવૈયું અને એક આવશે રોકડ પ્રવાહ પત્રક. આપણે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા. રોકડ પ્રવાહ પત્રક આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોશું, પણ મુખ્ય આ 3 પત્રકો આવશે કે જે નાણાકીય પત્રકો તરીકે ઓળખવામાં આવતા હોય. અને આ ત્રણે 3 પત્રકનો ઉદ્દેશ શું? તો કે નફા નુકસાનનું પત્રક છે એ શા માટે તૈયાર કરવામાં આવતું હોય? તો કે નફો કે નુકસાન જાણવા માટે. પાકું સરવૈયું શા માટે તૈયાર કરવામાં આવતું હોય? તો કે આર્થિક પરિસ્થિતિ જાણવા. અને રોકડ પ્રવાહ પત્રક છે એ શા માટે તૈયાર કરવામાં આવતું હોય? તો કે રોકડની આવક અને જાવક શું કરવા માટે? જાણવા માટે. ધંધામાં કેટલી રોકડ આવે છે, કેટલી રોકડ જાય છે એ જાણવા માટે શું તૈયાર કરવામાં આવતું હોય? રોકડ પ્રવાહ પત્રક. આ ત્રણે 3 પ્રશ્નો તમને એ રીતે પૂછી શકે, ખાલી નાણાકીય પત્રકોના પ્રકારો જણાવો, અથવા આ ત્રણેય એક પૂછી શકે. નફા નુકસાનનું પત્રક તૈયાર કરવાનો ઉદ્દેશ શું, પાકું સરવૈયું તૈયાર કરવાનો ઉદ્દેશ શું, તો આપણે એના પ્રશ્નો છે એક વાક્યમાં આવડવા જોઈએ. આ બંને પ્રશ્નો હતા જે નાણાકીય પત્રકોના હતા. હવે જે આપણે ખરેખર જોવાનું છે આ ચેપ્ટર નાણાકીય પત્રકોને, પણ એનું શું કરવાનું? વિશ્લેષણ કરવાનું. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે શું? તો કે આપણે જે અગાઉ પત્રકો જોઈ ગયા, નફા નુકસાનનું પત્રક હોય તો એમાં જે વિગતો આવતી હોય, પાકું સરવૈયું હોય તો એમાં જે વિગતો આવતી હોય, આ નફા નુકસાન અને પાકા સરવૈયાના પત્રકમાં જે વિગતો દર્શાવેલી હોય એ વિગતો ઉપરથી અમુક માહિતી મેળવવામાં આવતી હોય. એના ઉપરથી અમુક બાબતોનું અર્થઘટન કરી અને એના ઉપરથી કંઈક તારણો મેળવવામાં આવતા હોય તો એને નાણાકીય પત્રકોનું શું કહેવાય? વિશ્લેષણ કહેવાય. કે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ જે માહિતી છે એ માહિતીઓ ઉપરથી કંઈક અર્થઘટન કરી અને એના ઉપરથી જે તારણો મેળવવામાં આવે એને શું કહેવાય? નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહે છે. અને આ જે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એટલે કે એના ઉપરથી જે માહિતી મેળવવામાં આવતી હોય એ માહિતી જુદા જુદા પ્રકારે મેળવવામાં આવતી હોય. તો નાણાકીય પત્રકોના વિશ્લેષણના પ્રકારો, તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે એ મુખ્ય કેટલા પ્રકારે કરવામાં આવશે? 3. એક કોના આધારે આવશે? તો કે પક્ષકારોના આધારે. બીજી બાબત આવશે એક પક્ષકારોના આધારે. પક્ષકારો એટલે કે ધંધા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ એને પક્ષકારો કહેવાય. બીજું આવશે આડા ઊભા સ્વરૂપે. અને ત્રીજો પ્રકાર આવશે એનો સમયના આધારે.
તમને આ ક્યાંય આખો પ્રશ્ન પૂછવાનો પ્રકારો જણાવો, ખાલી 1 માર્કમાં પૂછાય નાણાકીય પત્રકોના વિશ્લેષણના પ્રકારો, તો મુખ્ય કેટલા પ્રકારો આવશે? 3. પક્ષકારોને આધારે, આડા ઊભા સ્વરૂપે અને સમયના આધારે. હવે આપણે અંદરની બાબતો જોઈએ કે પક્ષકારોને આધારે એના વિશ્લેષણના કેટલા પ્રકારો થશે? 2. એક કેવું વિશ્લેષણ આવશે? બાહ્ય વિશ્લેષણ, અને એક આવશે આંતરિક વિશ્લેષણ. બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. તમને 1 માર્કમાં પ્રશ્ન એમ પૂછી શકે પક્ષકારોને આધારે નાણાકીય પત્રકના વિશ્લેષણના પ્રકારો જણાવો, તો એના પ્રકારો કેટલા આવશે? 2. બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. પક્ષકારો એટલે શું કહેવાય? તો કે ધંધા સાથે જે વ્યક્તિ સંકળાયેલા હોય ને એ દરેક વ્યક્તિને શું કહેવાય? પક્ષકાર કહેવાય. હવે આ જે ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે તો એ વ્યક્તિઓ આ નાણાકીય પત્રકો હોય, એ નાણાકીય પત્રકો ઉપરથી કંઈક શું કરતા હોય? માહિતી મેળવતા હોય. તો આ જે નાણાકીય પત્રકો ઉપરથી માહિતી મેળવતા હોય એ 2 પક્ષકાર હોય. એક બાહ્ય પક્ષકાર એટલે તો કે ધંધા સિવાયના જે વ્યક્તિઓ હોય, કે ધંધામાં અંદર ન હોય પણ ક્યાં હોય? બાહ્ય હોય. એટલે કે બહારના વ્યક્તિઓ હોય એ આ નાણાકીય પત્રકો ઉપરથી જે માહિતી મેળવે તો એને કેવું વિશ્લેષણ કહેવાય? બાહ્ય વિશ્લેષણ. આંતરિક વિશ્લેષણ. આંતરિક એટલે કે ધંધાની અંદરના વ્યક્તિ હોય, ધંધામાં કામ કરતા કર્મચારી હોય, ધંધાના સંચાલકો હોય, તો આ સંચાલકો છે એ આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરે ને તો એને કેવું વિશ્લેષણ કહેવાય? આંતરિક વિશ્લેષણ કહેવાય. એટલે આ પક્ષકારોને આધારે છે કેટલા પ્રકારે વિશ્લેષણ થશે? 2. એક બાહ્ય વિશ્લેષણ અને એક કેવું વિશ્લેષણ આવશે? આંતરિક વિશ્લેષણ. બીજો પ્રકાર આવશે આડા ઊભા સ્વરૂપે. આડા ઊભા સ્વરૂપે 2 પ્રકાર આવશે. એક આડા સ્વરૂપે અને બીજું આવશે આડું વિશ્લેષણ, અને એક આવશે ઊભું વિશ્લેષણ. આડા ઊભા સ્વરૂપે એના 2 પ્રકારો આવશે, એક આડું વિશ્લેષણ અને એક ઊભું વિશ્લેષણ. હવે આડું અને ઊભું વિશ્લેષણ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ પેઢી કંપની છે એ આ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરે ત્યારે આડું વિશ્લેષણ, એટલે આને આડું વિશ્લેષણ કહેવાય. ઊભું એટલે આ ઊભું વિશ્લેષણ કહેવાય. તો આડું વિશ્લેષણ એટલે તો કે કોઈ પણ 2 વર્ષની માહિતી ઉપરથી જો તુલના કરવામાં આવતી હોય ને તો એને કેવું વિશ્લેષણ કહેવાય? આડું વિશ્લેષણ. 2017 ના વર્ષના આંકડા અને 2018 ના વર્ષના આંકડાઓ ઉપરથી, એટલે કે 2 વર્ષના પત્રકો ઉપરથી જે તુલના કરવામાં આવતી હોય તો એને કેવું વિશ્લેષણ કહેવાય? આડું વિશ્લેષણ. અને ઊભું વિશ્લેષણ તો કે કોઈ પણ એક જ વર્ષની માહિતી છે, એક જ વર્ષની માહિતીમાંથી જુદી જુદી બાબતો ઉપરથી વિશ્લેષણ કરવામાં આવતું હોય તો એને કેવું વિશ્લેષણ કહેવાય? ઊભું વિશ્લેષણ કહેવાય. એટલે આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ. આડું વિશ્લેષણ એટલે ઓછામાં ઓછા કેટલા વર્ષની માહિતી હોય? 2. એટલે કે એક કરતા વધુ વર્ષની માહિતીઓ ઉપરથી જે બાબતો મેળવવામાં આવતી હોય તો એને કેવું વિશ્લેષણ કહેવાય? આડું. અને એક જ વર્ષની જુદી જુદી બાબતો ઉપરથી વિશ્લેષણ કરવામાં આવતું હોય તો એને કેવું વિશ્લેષણ કહેવાય? ઊભું વિશ્લેષણ કહેવાય. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર આવશે સમયના આધારે. સમયના આધારેના 2 પ્રકારો આવશે. એક લાંબા ગાળાનું વિશ્લેષણ અને એક આવશે ટૂંકા ગાળાનું વિશ્લેષણ. લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ. તો આ સમયના આધારે લાંબા ગાળાનું ધંધા સાથે સંકળાયેલા છે અમુક વ્યક્તિઓ છે, એ અમુક વ્યક્તિઓમાંથી અમુક એવા વ્યક્તિ હોય કે જેના માટે આ વિશ્લેષણ છે લાંબા ગાળાનું વિચારી અને જે માહિતી મેળવતા હોય તો એને કેવું કહેવાય? લાંબા ગાળાનું વિશ્લેષણ. દાખલા તરીકે કોઈ પણ સંભવિત શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, તો ડિબેન્ચર હોલ્ડર છે એ શું વિચારતા હોય કે અત્યારે આપણે કંપનીમાં નાણાં રોકશું, એના નાણાં આપણે 5 કે 10 વર્ષ પછી પરત મળશે, તો કંપનીની સ્થિતિ આજથી 5 વર્ષ પછી કેવી હશે એના ઉપરથી કંઈક માહિતી મેળવતા હોય તો એને કેવું વિશ્લેષણ કહેવાય? લાંબા ગાળાનું વિશ્લેષણ. ટૂંકા ગાળાનું વિશ્લેષણ એટલે કે 1 વર્ષ કરતા ઓછા સમયની બાબતોને ધ્યાનમાં રાખીને, એટલે કે અમુક વ્યક્તિ એવા હોય ધંધા સાથે સંકળાયેલા કે જેને લાંબા ગાળાનું નહીં પણ કેવું વિશ્લેષણ જરૂરી હોય? ટૂંકા ગાળાનું. દાખલા તરીકે ધંધાના વેપારીઓ કે લેણદારો છે કે જે કંપનીને ઉધાર માલ આપતા હોય તો એના માટે વિશ્લેષણ કેટલું જરૂરી હોય? તો કે 2 કે 3 મહિના. કારણ કે જ્યાં સુધી એના નાણાં છે ઉધાર માલ આપ્યો તો એને 2 કે 3 મહિનામાં નાણાં શું થવાના? પરત મળી જવાના. તો એ વિશ્લેષણ કરે એ કેવું વિશ્લેષણ કરે? ટૂંકા ગાળાનું. આપણે જે નાણાં રોક્યા છે એના નાણાં આપણે
2 કે 3 મહિનામાં પરત મળી જશે એના ઉપરથી જે તારણો મેળવતા હોય એને કેવું વિશ્લેષણ કહેવાય? ટૂંકા ગાળાનું વિશ્લેષણ કહેવાય. એટલે આ વિશ્લેષણના પ્રકાર. બરાબર, તો આમાંથી તમને 1 માર્કના બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. તમને એમ પૂછે મુખ્ય પ્રકારો જણાવો તો 3, તમને પૂછે પક્ષકારોને આધારે તો બાહ્ય અને આંતરિક, તમને એમ પૂછે બાહ્ય વિશ્લેષણ એટલે શું, આડું વિશ્લેષણ એટલે શું, લાંબા ગાળાનું વિશ્લેષણ એટલે શું, તમને આ બધામાંથી 1 માર્કના પ્રશ્નો છે એ પૂછી શકાશે. બરાબર, નાણાકીય વિશ્લેષણના પ્રકારો. હવે આ ચેપ્ટરમાંથી જે આપણા માટે મહત્વની બાબત જે તમને દાખલાઓ પૂછાવાના છે એટલે કે એ નાણાકીય પત્રકોની શું કરવામાં આવતી હોય? તુલના કરવામાં આવતી. નાણાકીય પત્રકોની તુલના. નાણાકીય પત્રકોની શું કરવાની? તુલના. તુલના એટલે એની શું કરવાની? સરખામણી કરવાની. સરખામણી કરવા માટે ઓછામાં ઓછી કેટલી બાબતો હોવી જોઈએ? 2. કોઈ પણ 2 બાબતો હોય તો આપણે એની એકબીજા સાથે શું કરી શકીએ? સરખામણી. તો અહીંયા તમારે નાણાકીય પત્રકોની તુલના છે એ તુલના છે એ કેટલી રીતે કરવામાં આવશે? 2. એટલે કે એની કેટલી પદ્ધતિઓ આવશે? 2 આવશે. એક પદ્ધતિ આવશે તુલનાત્મક માપની પદ્ધતિ અને બીજી આવશે સમાન માપની પદ્ધતિ. અહીંયા નાણાકીય પત્રકોની તુલના છે એ કેવી રીતે કરવાની આવશે? 2. એક તુલનાત્મક પત્રકના માપની પદ્ધતિ અને એક આવશે સમાન માપના પત્રકની પદ્ધતિ. એટલે અહીંયા તમને જે આ ચેપ્ટરમાં દાખલાઓ છે એ દાખલાઓ કેટલી રીતના પૂછી શકે? 2 રીતના. પણ એમાં તમારે આ વર્ષે જે કોર્સ બાદ કરેલ છે એમાં આપણે આ પદ્ધતિનો ક્યાંય અભ્યાસ કરવાનો નથી. એટલે તમારે આ ચેપ્ટરમાંથી જે દાખલાઓ પૂછાશે એ દાખલાઓ માત્ર કઈ પદ્ધતિ મુજબના હશે? તુલનાત્મક પત્રકની પદ્ધતિ મુજબ. એટલે કે તુલનાત્મક માપની પદ્ધતિ. એટલે કે તુલનાત્મક માપની પદ્ધતિ એટલે કે તુલના કરવા માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની માહિતી હોય? 2 વર્ષની હોય છે. કે 2 વર્ષના જે આંકડાઓ છે એ આંકડાઓની શું કરવામાં આવતી હોય? તુલના કરવામાં આવતી હોય. એટલે એને કેવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે? તુલનાત્મક માપની પદ્ધતિ. તુલનાત્મક માપના પત્રકની પદ્ધતિ આ બંને પત્રકો ઉપરથી કરવામાં આવતી હોય. નફા નુકસાનના પત્રકમાં શું હોય? તો કે ખર્ચ અને આવકની તુલના કરવાની. અને પાકા સરવાયામાં શું હોય? તો કે મૂડી, મિલકત, દેવા અને લેણા એની તુલના કરવામાં આવતી હોય. એટલે એને કેવી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે? તુલના. અને તુલનાત્મક માપના પત્રકની પદ્ધતિ છે એ કેવું વિશ્લેષણ છે? આડું વિશ્લેષણ. એટલે કે એમાં કેટલા વર્ષની માહિતી હોય? તો કે 1 વર્ષ કરતા વધુ વર્ષની માહિતીઓની શું કરવામાં આવતી હોય? તુલના કરવામાં આવતી હોય. અને આ ચેપ્ટરમાં જે સામાન્ય થિયરીઓ છે આ તમારે પેપરમાં લખવાની છે. હું સાથે તમને ફોટો મોકલી દઈશ એટલે થિયરી બધી લખી નાખજો એટલે એમાંથી તમને 1 માર્કનો પ્રશ્ન કે વિકલ્પ છે એ પૂછી શકશે. હવે આવતા લેક્ચરમાં આપણે એના દાખલાઓ જોશું. દાખલાઓમાં મેં કીધું એ પ્રમાણે માત્ર તમારે એક જ પદ્ધતિના દાખલાઓ છે. દાખલાઓ સરળ જ છે સાવ. એટલે આવતા લેક્ચરમાં તમારે ટેક્સ્ટ બુક સાથે રાખજો. સ્વાધ્યાયમાંથી 4 જ દાખલાઓ છે. ચારે ચાર એક જ રીતના હશે. એટલે હું 1 કે 2 દાખલાઓ ગણાવીશ ત્યાં તમને ખબર પડી જશે કે આપણે એની ગણતરી છે એ કઈ રીતના કરવાની આવશે. બરાબર, માત્ર ગણતરી કેલ્ક્યુલેટરનો ઉપયોગ વધુ આવશે. બાકી દાખલામાં કાંઈ બીજી વધારાની કોઈ બાબતો આવશે નહીં. એટલે આપણે આવતા લેક્ચરમાં ટેક્સ્ટ બુક સાથે રાખજો. ટેક્સ્ટ બુકમાંથી આપણે અભ્યાસ કરીશું. બરાબર, થિયરીનો ફોટો મોકલી દઈશ તે તમે સાથે બધી બુકમાં